એક દિવસ સવારે હું ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. એટલામાં દરવાજા પર ટકોરા પડ્યા. દરવાજો ખોલ્યો તો સામે એક સુંદર યુવતી ઊભી હતી. તેની આંખોમાં આંસુ હતા. તેણે ધીમે અવાજે કહ્યું, માફ કરજો, શું તમે મને થોડા પૈસા ઉધાર આપી શકો? મારી મમ્મીને હોસ્પિટલમાં દાખલ કરવી છે. મારી પાસે કોઈ નથી. તેની વાત સાંભળીને હું થોડી ક્ષણ માટે મૌન થઈ ગયો. હું તેને ઓળખતો પણ નહોતો, છતાં તેની આંખોમાં દેખાતી લાચારી ખોટી લાગતી નહોતી. તે દિવસે મેં જે નિર્ણય લીધો તેણે મારા આખા જીવનની દિશા બદલી નાખી. નમસ્કાર મિત્રો, મારું નામ વિવેક છે. હું એક નાનકડા ગામનો રહેવાસી છું અને છેલ્લા 4 વર્ષથી નોકરીને કારણે શહેરમાં એકલો રહેતો હતો. મારી ઉંમર લગભગ 31 વર્ષની હતી. ઓફિસ અને રૂમ, બસ એટલું જ મારું જીવન હતું. જે બિલ્ડિંગમાં હું રહેતો હતો ત્યાં થોડા દિવસ પહેલા એક નવી ભાડુઆત આવી હતી. તેનું નામ મીના હતું. તે તેની બીમાર માતા સાથે રહેતી હતી. અમારી વચ્ચે માત્ર નમસ્તે સુધીની ઓળખાણ હતી. તે દિવસે જ્યારે તેણે મદદ માંગી ત્યારે મેં કોઈ પ્રશ્ન પૂછ્યા વગર તેને પૈસા આપી દીધા અને મારી બાઇક પર બેસાડીને હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટરે કહ્યું કે મીનાની માતાને હાર્ટની તકલીફ હતી. સમયસર સારવાર મળતા તેની હાલત સ્થિર થઈ ગઈ. મીનાએ રડતા રડતા મારો હાથ પકડીને કહ્યું, આજે તમે ન હોત ને તો હું મારી મમ્મીને બચાવી શકી ન હોત. મેં હસીને કહ્યું, આભાર માનવાની જરૂર નથી. મુશ્કેલીમાં એકબીજાની મદદ કરવી એ જ સાચી માનવતા છે. ત્યાર પછી અમારી ઓળખાણ ધીમે ધીમે મિત્રતામાં બદલાવા લાગી. હું રોજ હોસ્પિટલમાં ખબર લેવા જતો. મીનાની માતા મને પોતાના દીકરા જેવો પ્રેમ આપવા લાગ્યા. થોડા દિવસ પછી તેઓ ઘરે આવી ગયા. ઘણીવાર મીના મારા માટે ચા બનાવીને લાવતી. ક્યારેક હું બજારમાંથી દવા લઈને આવતો તો ક્યારેક તેમના માટે શાકભાજી લાવી આપતો. એક સાંજે અમે બિલ્ડિંગની અગાશી ઉપર બેઠા હતા. વાતો કરતા કરતા મેં પૂછ્યું, તું આટલી હંમેશા ઉદાસ કેમ રહે છે? તે થોડા સમય ચૂપ રહી ગઈ. પછી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, મારા પપ્પાનું 5 વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યુ થયું. તેમના પછી બધા સગાઓએ અમારી સાથે સંબંધ તોડી નાખ્યા. મમ્મીની સારવાર માટે અમે ઘર પણ વેચી દીધું. હવે દુનિયામાં અમારું કોઈ નથી. તેની વાત સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. મેં તેને માત્ર એટલું જ કહ્યું, આજથી તું એકલી નથી. સમય પસાર થતો ગયો. અમારી મિત્રતા હવે વિશ્વાસમાં બદલાઈ ગઈ હતી. મીના ખૂબ સંસ્કારી અને મહેનતુ હતી. તે દિવસભર કામ કરતી અને રાત્રે તેની માતાની સેવા કરતી. એક દિવસ ઓફિસમાંથી ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં એક કાર અચાનક મારી બાઇક સાથે અથડાઈ ગઈ. મને હાથમાં ગંભીર ઈજા થઈ. હોસ્પિટલમાં આંખો ખોલી તો સામે મીના બેઠી હતી. આખી રાત તેણે મારી સેવા કરી. મેં પૂછ્યું, તું આખી રાત અહીંયા હતી? તે હસીને બોલી, તમે અમારા માટે ઘણું કર્યું છે. આજે મારી ફરજ હતી. તે દિવસે મને સમજાઈ ગયું કે આ માત્ર મિત્રતા નહોતી. મારા દિલમાં તેના માટે પ્રેમ જન્મી ગયો હતો. થોડા દિવસ પછી મેં હિંમત કરીને કહ્યું, મીના, હું તારી સાથે આખું જીવન જીવવા માંગુ છું. તે તરત જ બોલી, ના, એવું ન કહો. હું ગરીબ છું. મારી પાસે કંઈ નથી. મારી જવાબદારી મારી બીમાર મમ્મી છે. મેં જવાબ આપ્યો, મને તારી સંપત્તિ નથી જોઈતી. મને તારો સારો સ્વભાવ, તારી સંસ્કારિતા અને તારો સાથ જોઈએ છે. મીનાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. થોડા દિવસ પછી હું મારા માતા પિતાને શહેરમાં લાવ્યો. મેં તેમને મીના અને તેની માતા વિશે બધું કહ્યું. શરૂઆતમાં તેઓ થોડા વિચારમાં પડી ગયા, પરંતુ જ્યારે તેમણે મીનાનો સ્વભાવ જોયો, તેની માતા પ્રત્યેનો પ્રેમ જોયો અને તેની સાદગી અનુભવી, ત્યારે તેઓ ખુશીથી અમારા લગ્ન માટે હા પાડી.
અમે ખૂબ સાદાઈથી મંદિર ખાતે લગ્ન કર્યા. મીનાની માતા વારંવાર ભગવાનનો આભાર માનતા હતા કે તેમની દીકરીને એક સારો જીવન સાથી મળ્યો. આજે અમારા લગ્નને 4 વર્ષ થઈ ગયા છે. અમે બંને સાથે મળીને મીનાની માતાની સેવા કરીએ છીએ અને ભગવાનની કૃપાથી આજે અમને એક નાની દીકરી પણ છે. જ્યારે હું મારી દીકરીને મીનાના ખોળામાં રમતી જોઉં છું ત્યારે મને લાગે છે કે સાચો પ્રેમ ક્યારેય પૈસા, રૂપ કે દેખાવથી મળતો નથી. સાચો પ્રેમ તો વિશ્વાસ, સન્માન અને મુશ્કેલના સમયમાં એકબીજાનો હાથ પકડીને ઊભા રહેવામાં છે. મિત્રો, જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિને તેની ગરીબી, પરિસ્થિતિ કે ભૂતકાળના આધારે ન આંકશો. સાચા દિલવાળો માણસ સૌથી મોટી સંપત્તિ હોય છે. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી ભાવનાત્મક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાં દર્શાવેલા તમામ પાત્રો, નામ અને ઘટનાઓ માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે રચવામાં આવ્યા છે. કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે કોઈ સમાનતા હોય તો તે માત્ર એક સંયોગ માનવું. ફરી મળશું મિત્રો આવતીકાલે નવી વાર્તામાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપો. તમારું ધ્યાન રાખો. જય હિન્દ મિત્રો.